હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી બધાને, જય સ્વામિનારાયણ। કેમ છો? બધા મજામાં જ હશો? તમારી તબિયત સાચવજો, બધા સારા જ હશે એવો મને આશા છે। આજથી ફરીથી નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો પાછા આપણે એક દિવસ પછી વિડીયો ચાલુ કર્યો છે ઉતારવાનો। હું આવીને બેઠો છું, મારા ગામનું મંદિર છે, તમે થંબનેલમાં જોયું જ હશે। ભાઠીજી મહારાજનું મંદિર છે, ત્યાં હું તમને દર્શન કરવા માટે લાવ્યો છું। તો ચાલો હું બતાવું તમને આખા ગામનું। તો મેં વિડીયો ઉતાર્યું હતું પણ જોવું એવું આવ્યું નહોતું, તો ઈચ્છા થઈ કે આજે હું બહાર નીકળ્યો છું તો અમારા ગામનું એક સરસ મજાનું મંદિર છે ભાઠીજી મહારાજનું, તે પણ હું તમને બતાવું। મારા વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ચાલો હું વધારે વાત નહીં કરવી, હું મંદિર બતાવું। જો ફ્રેન્ડ્સ, આ તલાવ છે, સામે ટાંકી છે, ટાંકીની નજીક જ આ મંદિર છે, જોઈ શકો છો તમે। મંદિરની અંદર જઈને બતાવું તમને। જો ફ્રેન્ડ્સ, મંદિર છે આ, જય ભાઠીજી મહારાજ। જો ભાઠીજી મહારાજનું મંદિર છે, સરસ મજાનું, જોઈ શકો છો તમે। આગવેલવાળા ભાઠીજી મહારાજનું મંદિર છે, અમારા ગામનું મંદિર છે, ગામમાં જ છે। ખૂબ સરસ જગ્યા છે મંદિરમાં। આરતી છે લગાવેલી, સામે તલાવ છે અને સામે ટાંકી છે અમારા ગામની। જો ફ્રેન્ડ્સ, આ મંદિર ઉપર ભાઠીજી મહારાજની મૂર્તિ છે, જુઓ તમે। સરસ મજાનું મંદિર છે, સરસ મજાનો નજારો છે તલાવનો અમારા ગામમાં। સામે સોસાયટી બને છે। જુઓ ફ્રેન્ડ્સ, અંકલે ખૂબ સરસ સેવા લીધી છે, ચોગાન સાફ કરે છે મંદિરનું। અત્યારે આવીને આવી જ સેવા આપણને પણ મળે જ છે, સરસ મજાનું ચોગાન સાફ કરે છે। જુઓ ફ્રેન્ડ્સ, અંકલે ચોગાન સાફ કરી ને બધું સળગાવી દીધું છે, તમે જોઈ શકો છો। સરસ મજાનું જગ્યા થઈ ગઈ છે હવે। તો ફ્રેન્ડ્સ, તમે જોયું મંદિર, ભાઠીજી મહારાજનું ખૂબ સરસ મંદિર છે। ત્યાં પેલા લોકોએ વાળ્યું અને મંદિર પણ સાફ કર્યું, ખૂબ સરસ કામ કર્યું ને મને પણ સેવાનો મોકો મળી ગયો। ત્યાં પણ એમના છોકરાઓ હતો, તેમને પણ બિસ્કિટને બધું લઈ આપ્યું। ભગવાન આવી જ તક આપણને આપવા જ કરે છે, એ આપણે ઝડપી લેવાની છે। તો તમને મંદિરના દર્શન કરાવ્યા। જો હું ધાબા પર આવી ગયો છું ઘરે, દર્શન કરીને ત્યાં બધું સાફ કરી દીધું છે। જુઓ, ઘરે પણ આ બટાકાની ચિપ્સ પાડી નાખી છે। તો આપણે ફરીથી નવા વ્લોગમાં મળીશું। લોકોની સેવા જ કરવી છે એવું મેં નક્કી કરેલું જ છે, પણ તમારો બધાનો સાથ મળશે તો હું ચોક્કસથી વધારે લોકોની પણ સેવા કરી શકીશ। તો એ માટે તમને આભાર માનું છું તમારા બધાનો, કે તમે મને સાથ આપો જ છો, અને વધારે મળશે તો આપણે વધારે લોકોની પણ સેવા કરી શકીશું। તો ચાલો આપણે ફરીથી નવા વ્લોગમાં મળીએ। બધાને જય માતાજી, જય સ્વામિનારાયણ। નવા આવ્યા હોય આ ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરતા જજો આ ચેનલને। ચાલો બધા, જય માતાજી, જય સ્વામિનારાયણ।